મુસલમાનો અસાનધારો લાગુ પડ્યો છે તો પણ બધાને પરમિશન લઈ અને રૂપિયા પૈસા દઈને સાઈન કરાવી લે છે। રસ્તા એટલા ખરાબ છે કે અમારે વાહન ક્યાંથી ચલાવવું છે, છોકરાઓને સ્કૂલે જવું હોય, છોકરાને રમવું હોય પણ ક્યાં રમવા જાય। અમારે ગટર એટલી ખોદેલી છે, ઉંદેરા એટલા અંદર આવે છે, ગટર કરી ગયા એમાં કાંઈ મેળ નથી, રોડ નથી કરતા, કાંઈ નહીં। અમે ઓફિસે કેટલી વખત જયેલા છે મીટિંગ દ્વારા એટલી વખત જાય તો અમે મીટિંગ કરવા નથી આવ્યા। અલગ અલગ વિભાગના અધિકારીને સાથે રાખી અને પ્રશ્નનું નિરાકરણ થાય। આમાં ઘણા પ્રશ્નો ખૂબ નાના છે, કોઈ એવા મોટા પ્રશ્નો પણ નથી, પણ નાના પ્રશ્નો ઘણા સમયથી અટકેલા હોય, બે વિભાગના કંઈક કોમ્યુનિકેશન ગેપ હોય, કોઈ સમજફેર હોય, તો એ સોલ્યુશન નીકળી અધિકારી હોય તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટેના પ્રયત્નો આ લોકસંવાદના કાર્યક્રમથી અંદરથી આવી છે। જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયા સમક્ષ મહિલાઓ આક્રોશથી ફાટી નીકળી હતી। મહિલાઓએ તંત્રની કામગીરી સામે અનેક ગંભીર ફરિયાદો કરી। ચોમાસા પહેલા ખરાબ રસ્તાઓને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। ખાડા, કાદવ અને ગંદકીથી દૈનિક જીવન પ્રભાવિત થયું હોવાની વાત છે। છેલ્લા 7 વર્ષથી રજૂઆત છતાં પ્રશ્નો યથાવત હોવાનો દાવો કરાયો છે, ત્યારે ધારાસભ્યએ સંવાદથી સમાધાન અભિયાન હેઠળ લોકોની વાત સાંભળી હતી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। જૂનાગઢમાં એક કાર્યક્રમ હતો જેમાં સંજય કોરડિયા એ ત્યાંના સ્થાનિક લોકોને મળવા માટે ગયા હતા, પરંતુ ત્યાં મહિલાઓ જે છે તે રણચંડી બની હતી। જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયા સમક્ષ મહિલાઓ આક્રોશથી ફાટી નીકળી હતી, જ્યારે ગટર, પાણી સહિતની જે વ્યવસ્થાઓ છે, બિસ્માર રોડ રસ્તાઓ છે તેને લઈને ઉગ્ર રજૂઆત કરી। ત્યારે વોર્ડ નંબર 1, 2, 4, 6 અને 7 માટે ખાસ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। મહિલાઓએ તંત્રની કામગીરી સામે અનેક ગંભીર ફરિયાદો કરી। સ્વસ્તિકનગર, વિજયનગર અને વંદનનગર સોસાયટીના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। ચોમાસા પહેલા ખરાબ રસ્તાઓને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યારે ગટર લાઇન બાદ રસ્તાનું સમારકામ ન થતાં લોકો પરેશાન જોવા મળ્યા। ખાડા, કાદવ અને ગંદકીથી દૈનિક જીવન પ્રભાવિત થયું હોવાની વાત છે। વરસાદી પાણીનો ભરાવો જે છે તે થતાં ઘરમાં ઘૂસી ઘર વખરીને પણ નુકસાન થતું હોવાની ફરિયાદ નોંધવામાં આવી। ત્યારે છેલ્લા 7 વર્ષથી રજૂઆત છતાં પ્રશ્નો યથાવત હોવાનો દાવો કરાયો છે, ત્યારે ધારાસભ્યએ સંવાદથી સમાધાન અભિયાન હેઠળ લોકોની વાત સાંભળી હતી। સ્થળ પર જ પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જ્યારે વિભાગો વચ્ચેના કોમ્યુનિકેશન ગેપ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે વિકાસ કામો તબક્કાવાર પૂર્ણ કરવાની ધારાસભ્યએ ખાતરી પણ આપી હતી, જ્યારે નાગરિકોને સ્વચ્છતા અને જાહેર સંપત્તિની જાળવણી માટે અપીલ પણ કરવામાં આવી છે। અમારા એરિયામાં કેટલી પ્રોબ્લેમ છે એ માટે અમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ। મુસલમાનો અસાનધારો લાગુ પડ્યો છે તો પણ બધાને પરમિશન લઈ અને રૂપિયા પૈસા દઈને સાઈન કરાવી લે છે, એટલે અમે સંજયભાઈ પાસે આવ્યા છીએ ફરિયાદ કરવા। અને જ્યાં સાર્વજનિક છે ત્યાં બ્લોક ફિટ કરવાની છે એ માટે આવ્યા છે। સ્વસ્તિકનગરમાં, વિજયનગરમાં, નંદનવનમાં તો કામ ચાલુ જ છે અને બધા રોડનું કામ જલ્દી થઈ જાય। અમારે ચોમાસું આવે છે તેમાં ચારે કોર બધે રસ્તા ખરાબ જ છે, વાહન ક્યાંથી ચલાવવું અમારે એ માટે અમે અહીં ફરિયાદ કરવા આવ્યા છે। સંજયભાઈ કીધું કે અમે જલ્દી કરી દેશું, અમારી ફરિયાદ એને સાંભળીએ છે અને એ કરી દેશે એને નક્કી કીધું છે। અને અમારે સ્વસ્તિકનગરમાં સાર્વજનિક છે, ત્યાં ભોળાનાથનું મંદિર કરાવવું છે એ માટે અમે આવ્યા છીએ અને એને એ કીધું છે કે અમે ત્યાં બ્લોક ફિટ કરી દેશું। બસ એટલી જ અમારી ફરિયાદ છે, બીજું કઈ નથી। 2 વર્ષથી આ ચાલુ જ છે, બધા ચાલુ જ છે અને રસ્તા એટલા ખરાબ છે કે અમારે વાહન ક્યાંથી ચલાવવું છે, છોકરાઓને સ્કૂલે જવું હોય, છોકરાને રમવું હોય પણ ક્યાં રમવા જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે। એટલા રસ્તા ખરાબ છે અને આ સફાઈમાં અમુક જગ્યાએ કોઈ આવતું જ નથી વાળવા। જો નંદનવન ખાખરાવાળી ખોડિયાર છે ત્યાં તો એ કોઈ આવતું જ નથી વાળવા અને અમે બધા શેરી સાફ કરીએ, ખાલી સાવેણા અડાડીને વયા જાય છે। અમે જોયેલું જ છે ચોખ્ખું।
તો અમે કે ઈ તો સામા બોલવા માંડે છે એ. પછી અમે નગરપાલિકામાં ફરિયાદ કરી હતી. નંદનવનમાં તો કોઈ વાળવા જ નથી આવતું એ. ને વિજયનગરમાં સ્વસ્તિક નગરમાં તો અમે બધા વાળીએ છીએ, ચોખ્ખું રાખીએ છીએ. અને મુસલમાનો હમણાં આવ્યા છે ઈ પાછળ સાર્વજનિક છે તો કચરો ન્યાથી ફેંકી દે છે નવેરામાંથી, કપડા એનું બધી વસ્તુઓ. અત્યારે જો હું એની સાથે ઝઘડો કરીને આવી છું કે આ બાળી લેજો, એક કચરા પેટી આવે જ છે નગરપાલિકાની તો પણ એ નથી નાખતા એ. બસ એટલી જ અમારી ફરિયાદ છે. આદિત્ય મંદિરની પાછળની શેરીમાં રહી છીએ. અમારે ગટર એટલી ખોદેલી છે, ઉંદેરા એટલા અંદર આવે છે, ગટર કરી ગયા એમાં કાંઈ મેળ નથી, રોડ નથી કરતા, કાંઈ નહીં. અમે ઓફિસે કેટલી વખત જયેલા છે મીટિંગ દ્વારા એટલી વખત જાય તો અમારે મીટિંગ કરવા નથી આવ્યા. અમને પેલા કહેવાય ને તો અમારા શેરીમાં પાણી ભરે છે, આ બેનના ઘરમાં એટલું પાણી ભરે, ગોઠણ બધી વસ્તુ પલળી જાય છે, તો રોડ ક્યારે કરવાનો? હા, મુનાભાઈની ઓફિસે અત્યારે સંજયભાઈ એને અમે અત્યારે રજૂઆત કરીએ છીએ કે તમે મહેરબાની કરીને અમને રોડ ને બધું બનાવી દો, કે અમારી અત્યારે તમે રજૂઆત છે તમે મંજૂર કરો એમ. 2 વર્ષ થયા. સાતક ભોગવીએ છીએ. છોકરા રમી નથી શકતા વેકેશન દ્વારા, કાંઈ નહીં. એટલા પાણાના ઠેપા. તમે અત્યારે આવો ને તમે શેરીમાં બધા આટો મારી જાવ, ચોમાસાના ગોઠણા ગારો હોય, ગલીમાં તમે એક વખત જોઈ લ્યો એમ. એક ચૂંટાણા પછીની પરંપરા છે કે દર વીકમાં એક વખત લોકો સાથે ફરજિયાત સંવાદ કરવો. રૂટીન પ્રક્રિયામાં તો મળતા હોય છે, પણ એક સ્પેશિયલ દિવસ હોય કે લોકોને સમય હોય, તેથી લોકોને આપણે મળી શકીએ. એટલે શુક્રવારે એક સેવાવાર તરીકે નક્કી કરી અને વીકમાં એક વખત લોકોને મળવાનું એક પ્રણાલી હતી. પણ એમનાથી પણ વધારે ઘણા લોકો, ઘણા સામાજિક આગેવાનોની રજૂઆત આવી કે વોર્ડવાઇઝ આવો સંવાદ કરવો જોઈએ, જેથી વધારે લોકોની સાથે સંપર્ક થાય, લોકોના નાના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન નીકળે. એવા પ્રયત્નો માટે લોકોની એક ઈચ્છા હતી, એમની સૂચન હતું, તો એ મને યોગ્ય લાગ્યું. એટલે એમના સૂચનથી આજથી મેં દરેક વોર્ડની અંદર લોક સંવાદ, આપણો વિષય એ છે કે સંવાદથી સમાધાન, એટલે ચર્ચાઓ થશે તો એનો રસ્તો નીકળશે, એનું સમાધાન થશે. એમના માટેનો આજને શરૂઆત કરી છે. દરેક વોર્ડની અંદર આવા લોક સંવાદ કાર્યક્રમ કરીને લોકોના પ્રશ્નો હોય એ વોર્ડના અધિકારી, એસઆઈ હોય, વોર્ડના એન્જિનિયર હોય, અલગ અલગ વિભાગના અધિકારીને સાથે રાખી અને પ્રશ્નનું નિરાકરણ થાય. આમાં ઘણા પ્રશ્નો ખૂબ નાના છે, કોઈ એવા મોટા પ્રશ્નો પણ નથી, પણ નાના પ્રશ્નો ઘણા સમયથી અટકેલા હોય. 2 વિભાગના કંઈક કોમ્યુનિકેશન ગેપ હોય, કોઈ સમજફેર હોય, તો એ સોલ્યુશન નીકળી અધિકારી હોય તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટેના પ્રયત્નો આ લોકસંવાદના કાર્યક્રમથી અંદરથી આવી છે. આનંદ છે કે લોકો પોતે પણ ઘણી સારી વાતો કરે છે. મને આજે બહેનોની વાત કરી, માતૃશક્તિનો આનંદ થયો. માતૃશક્તિ આવે છે એમ કીધું, પાણી સરસ રીતે આવે છે, પણ વ્યય અમારી બહેનો જ કરે છે. એટલે આવી વાત કરવી મને ગૌરવ થયું કે બહેનો એવું કીધું કે અમારા બહેનો આવું કરે છે. તો મારી તો વિનંતી છે કે પાણીનો વ્યય ન કરી, પાણી જેટલું જરૂર પડે એટલું ઉપયોગ કરી, પણ એ વેડફાવું નથી. એ સાથે બહેનોએ કીધું કે સોસાયટીના કોમન પ્લોટોમાં કચરો ફેંકે છે. કચરો આપણે જ ફેંકી છીએ. સોસાયટીના કોમન પ્લોટો છે એ સોસાયટીની પોતાની મિલકત છે, એ કોર્પોરેશનની કે સરકારની મિલકત નથી. એની જાળવણીની જવાબદારી સોસાયટીની હોય છે. છતાં પણ કોર્પોરેશન કે સરકાર દ્વારા એમાં ગ્રાન્ટ આપી અને પેવર બ્લોક ફિટ કરી દેવામાં આવે છે, પણ એની જાળવણી આપણે બધાએ કરવી જોઈએ. અસાધારણ વિધેય છે, નળની વાત છે, ગટરની વાત છે, રસ્તાની વાત છે. એટલે આવા નાના પ્રશ્નો, કોમ્યુનિકેશન ગેમ, બધાને એવી ઈચ્છા હોય કે અમારી સોસાયટીમાં ઝડપથી થઈ જાય, પણ કામની પણ પદ્ધતિ હોય છે. એ કારે બધા કામો થતા નથી, વારાફરતી કામો થતા હોય છે. એટલે ઝડપથી થાય, વ્યવસ્થિત થાય, સુંદર કામ થાય એવા પ્રયત્નો આ લોકસંવાદ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે આ પ્રયત્નોથી લોકોના હિત માટે એક સરસ કેન્દ્ર રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ જે રીતે કરી રહ્યા છે એવા રીતે કોર્પોરેશન દ્વારા લોકોના હિત જળવાય એવા પ્રયત્નો આ લોકસંવાદ દ્વારા ઝડપથી નિકાલ થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.